હારું ગણેશ ચોથ આવે છે ને. હા દાડા નજીક આવી છે, જવું પડશે ગણપતિ લેવા. હારું 2 જણ ભેગા કરું, નાનજી ઘેર જવા દે પેલા. ઈવન તો કહું તો બધું ભેગું કરું તો વળી જઈએ લેવા અને બોલાવીએ બધા ભેગા કરીએ ફોન લે મેં આપું છે. ઓ હેડો માણસો અમે જ્યાં ચપ્પુ મેળજો બધા. હા નાનજી ઘેર જવું પડશે. નાનજી લઈએ ગામમાં ચર્ચા કરીએ પછી નાનજી ઘેર જવા દે પેલા. એ નાનજી કી પપ તો કે છે કે ગણપતિ લેવા જવું છે કે શું કરવું છે, એટલે પછી ભેગા થઈને બધા જઈએ ગણપતિ લેવા અને રંગે સંગે ગણપતિ લાવીએ ને ગુરુ કાઢીએ ને પાટું બિહારીએ પછી સેવા બત્તી. ઓ વિપુલ છે અલે શું કરો છો? પાણી પીવું નહીં. પાણી તો નહીં પીવું પણ અમાર વાત કર. આવો કે લાવો કર. મંડપ બંધાયાનું. જવું હતું તૈયાર થઈ હટ્યા છો? ગણપતિ નહીં લાવવાના છે. હાજર છે? ઓહો ગણેશ નાચો થયા છે. હા એમાં તમે ફોન કર્યો તો મને. ઓહો હા તે આપડે કોણ કોણ જઈએ છે નાનજી બધા ભેગા થઈને જઈએ આખું ગ્રુપ ને? ઓહો હા તે હેડો હેડો વાંધો નહીં. હેલો હા હેડો હેલો આપડે બે ત્યાં બીજા બે આપડા ભાઈ બોલાવો. હા તૈયાર છે મને ક્યાં તો ઓ કારુજી કાળજી ઘેર છે. એમ આવો આવો કાળજી. બોલો રામ રામ. રામ રામ. ઓ કારુજી રોમ રોમ. તમે સાબે ભૂલ આપણને યાર આ બાજુ. અરે પેલું આજે ગણેશ ચોથ ના થઈ. ઓ આજ તો ગણેશ ચતુર્થી હે. હા એટલે ગણપતિ લાવવાનું આયોજન કરવું પડશે ને. હારા નહીં. ઓ આપડે બિહારીએ નાનજીન બહાનજીન બધા આયોજન કરીએ. આયોજન કરીએ અને આ બધા આપણે છે ને વધારે આયોજન કરવાનું છે. જબરજસ્ત આયોજન કરવાનું છે. આયોજન છે આપણું. આપડે તો મોટા પાયે અને આપણે બધા આગેવાનો ભેગા થઈને કરીશું એટલે મજા આવશે. મજા આવશે. પીવા વાળા જોતા રહી જવાય. એવું આયોજન મજબૂત કરવાનું છે. હો? આવો. એ ગણપતિ બાપા. હું હારી પ્લાન વાત લઈને આવ્યો. અરે આજે ગણેશ ચોથ ના થઈ એટલે ગણપતિ નું લાવવાનું આયોજન કર્યું છે. મીટિંગ એના માટે જ છે. ઓહો, હું કહો છો? હું વાત કરો છો? કરવાનું હતું. હા? ગણપતિનું જ આયોજન હા. તો મને પેલા મેં આનું કર્યું કાંઈ યાર. અરે ચાલ આ વિભોજી મને બોલા બૂમ પાડી. અરે આ પકડી તમને આ ને તો આ તો હેલો, હેલો. ગામમાં meeting કરીએ, meeting. ગામમાં બધા છોકરા કરીએ. અને ભગવાન કરીએ. હા, મેર આવ્યો છે અમે જાણ છીએ કે લાવવાના જ છું આપડે. આ વિભો બોલાવે ને એ ખબર આપડે આયોજન વાળા જોતા રહી જવા જોઈએ. હા ગણપતિ લાવવા જ છું. ધૂમધામ થી હશે કરો ગણપતિ. હા, ધૂમધામથી. હા. અમે ક્યાં જવાનું તમે પણ સારું આયોજન કર્યું છે. મજબૂત આયોજન કરવાનું. આવવાના વિચારી જબરું આયોજન કર્યું છે હારું. હા, ગણપતિ લાવવાના જ છે. અને મોજ કરીએ. કરીશું આમાં વટ પાડવાનો ગણપતિ લાવી. ગામમાં કહીએ અને ભેગા કરીએ બધાને. ગણપતિ લાવવાનું જવાનું છે લાવવા જ કરવાનું આજે ગમે તે થાય. કશું વાંધો નહીં. સારું આયોજન થતું એવું મજા આવશે. હા, ધર્મના કમિટી લાની હા એ પછી મસ્ત જોરદાર કરીએ આપણે. મૂર્તિ બુર્તિ નું આયોજન કોઈ કર્યું મોડવું? હા, હા, બધું. બધું ગામમાં અમે meeting જઈએ જઈએ ને. એના માટે જ તાન યાર. ગામમાં જઈએ ને. હા. આ તમે આઈ જાય તે સારું થયું. અમે મીટિંગ એના માટે જ કરી તો છે ઘેર. ઢોલવી ગોઠવી દો ને ગણપતિ નું હમલું કરાવો. એવું છે એમ? બધું આયોજન મેં કરી મેં. બરાબર. લ્યો, તમારું અમારું આયોજન એક જ છે. આયોજન છે. આ વિઠ્ઠલજીમાં બોલાય લ્યો, વિઠાબેન આગળ આવજો. આપણે જલ્દી જવાનું છે. પહોંચવાનું છે યાર. ગણપતિ લાવવાના છું. ઓહો, આઈ ગયો. ફટાફટ. આપણે ગણપતિ લાવવાના છું. ધૂમધામ થી સગાવાનું છે યાર. અરે ના કેવું પડે નાનજી. હા
આ લાલાજી આયોજન કર્યું તો છે. આયોજન તો મજબૂત કરવાનું છે. બરોબર, લાલજી જય માતાજી આવો. જય ગણપતિ દાદા. ઓહો, આયોજન આવો, આવો. હા, મોઢું આયોજન કરી છે લ્યો. મારું મોઢું જુઓ કે હજારો એ જોરદાર. આયોજન સારું કેમ છે યાર? ગણપતિ દાદા મૂર્તિ લાવવાનું છે યાર. હા, મૂર્તિ લાવવાની અમે એ જ meeting કરતા હતા યાર. એવું છે ગણપતિ લાવવા જ છો આ વખત. લાવવાના જ હતા એટલે. એટલે બધા સહકારથી લાવીએ આપણે મૂર્તિ. આપણે બધા પેલા પૂછો પેલા. હા, જેનો જેનો ડાબો ને નાનજી પૂછો તમે. હા. પૂછતા. પૂછતું પડે. ઓહો. આપણે આગેવાનો બધા પૂછી લે ને બધા લ્યો. રમ્પિંગ કરીએ એમાં મજા આવે. હા. પણ આપણે પબ્લિક ગોમની ભેગી કરીને પૂછ્યું હોય તો સારું સહકાર આપશે. હા, ગામની પબ્લિક ભેગી કરી. હા તો પૂછીએ યાર. હા? આ બધા પૂછીએ બધા સાસકા લાગશે. બધા ભેગા થઈ ગયા છે. ગોમની પબ્લિક આવે ને તો આપડે ગણપતિ બાપાનો અવસર ધૂમધામથી ઉમંગથી કેટલું ઉજવાય. એ વાત સાચી નાનજી તમારી. તો મજા આવે યાર. અરે મોજ આવી જાય યાર. અરે જબરી મજા હા, આવે. બોલો અને અવસર જેવો થાય. એ જબરો અવસર કર્યો અને ગણપતિ એવા બેહાયા હતા એવું થાય. બીજા ગામમાં હું ખબર પડે કોઈ ગણપતિ લાયા હા. ફરી ઓહો. પછી ગોમ ભેગું કરો. એ બોલાઈ આવ્યો તાર. અને આપણે એનો સહકાર લઈ અને ગણપતિ લેવા જઈએ. હા. બોલાવ જો બોલાયો ગોમ બોલાવી દીધું. આ કોણ બોલાયું? કેવા તમારે કેવું હોય? જો ભાઈઓ જય માતાજી. જય ગણપતિ દાદા. એક ભજન ગાવ તો થોડી છોકરાને મોજ આવે. એ પ્રથમ પેલા તમને સમરીએ સ્વામી તમને સોડાવા રીતિ સિદ્ધિ ના આજ દાન મારા દેવતા મેર કરો ને મહારાજ હો. મગની મોજ આવી? ભાઈ આપડે અમુક ગણપતિ લાવવાના છે એટલે તમારો ટેકો દોસ આપશો, સાથ આપશો, સપોર્ટ કરશો તો અમુક બહુ મજબૂત છે. બોલો ગણપતિ મહારાજ કી. અમે આપડે ગણપતિ લેવા જઈએ પણ નાચી ટ્રેક્ટર વાળા હાર્મોનિયમ આવું. તમે ટ્રેક્ટર વાળા બોલાતા હતા ગુલુજી. ટ્રેક્ટર વાળા બોલાતા આવીએ ધામધૂમ થી અવસર કરીએ ગણપતિ દાદા નો. ડીજે બીજે બધું વાગે ને મોજ આવી. પગ ઉભા ના રહી. અરે નાચજો થોડું નાચજો. થઈ જ જાય. ગુલુજી તમારી અક્ષર હારી જાય યાર. એક્શન મજબૂત કરો તમે બધું બોલવા દો. તો મન તો યાર. અરે જબરું. અરે સીધા બોલશો ને ખાલી કોણ નો ભનકા વાગે ને 2 વાગે ઘઉં ભાગી રહ્યો. હું ક્યાં છો? અરે હમતી વાત નહીં. અરે હેલો હેલો તમે. ભજન ભજન કરીશું ને બધું કરીશું. ગણપતિ દાદા નો અક્ષર મજબૂત બનવાનો છે યાર. તમારા ભજન એટલે હા? ના પૂછો વાત. કઈ નાખો. એનો કોઈ આપણે દાદા ને લેવા જઈએ. પોકાર કરો હમો હો. પણ એવું ગાજો ઠુંડી ના મારી જવું છું. હે આયા રે ઘરવા ગજાનંદ આયા એ તો રીધી સીધી સાથે લાયા. આપણે દાદા ને લેવા જઈએ ને મારા હમ ફુંડે માં ઈચ્છા થાય ને તો એ ગાશે હું ફુંડે જ મારે ફૂંદી તો મારી પર યાર. એ કટે મારી બહુ હોય યાર. અરે હા તો જ્યાં ટ્રેક્ટર આવ્યું ને શું જાસી લે. આ લેવાનું હે ટ્રેક્ટર ને હું ગણપતિ જ લઈ આવીએ. હા ઓય ઓય છી. આબાનું હે ઓહો. જોજો કેટલા સીધે અમારે રસે. તે ઘર જોયેલું હે ઓહો. સાચું કેવો હારું ઘરે જબર બનાવ્યું છે. ઓયકા ની અરે આકાશભાઈ. હા બોલો અરે હું કરો છો હેરો કે યાર. ચોકન ગણપતિ નું આયોજન મજબૂત કર્યું છે. હા અરે લેવા જવાનું હે. લેવા જવાનું છે તમને ખબર નહીં? ચાલ ના બે લખવાની તમને ખબર નહીં? કીધું તને ખબર પડી અરે યાર જબરું આયોજન કર્યું છે યાર. જબરું આખું ગોમ ભેગું કર્યું ને તમે બે આ ટેક્ટર લઈને સારી લઈને ટેક્ટર ની હેરો હેરો. ગણપતિ લેવા જવાનું છે હેરો. હા વિઠોભાઈ ને બોલાવા જલ્દી આવો જલ્દી આવો. એટલે મીઠાઈ હું ખબર નહીં પડતી આવું આયોજન ગોમ માં કર્યું ગોમ જેનું બધું કે બહાર રાખો પેલા.
એ હાલ ખેતરમાં જઈને આયા છીએ હું યાર એક બેકાર આખું બોમ્બ ભેગું કર્યું છે મારા તો શું થઈ ગયા આ તો યાર તમે બોલી કીધી મને ખબર નહીં પડતી હારું ના કોઈને ફોન વાત કરો છો લઈ લો ટ્રેક્ટર હાલો ટ્રેક્ટર સેલ મારજો ભાઈ એ લાવો કાકા ચાવી તાન ટ્રેક્ટરનો સેલ માં હેરો હાથવીન ચલાવજો જો ભાઈ હાથવીન ચલાવજો આ તો ગણપતિ લેવા જવાનું છે આપડે લાગે લાગે ભાઈ આ પાછળ જવું પડે ને ઓળખો અને પાછું રાગ લા દેજો ચલાવતા હારું આવડે છે ને? ના ને આવડતું મને તો હારું ચલાવવાનું હું નવા નવી શીખું છું એવું નહીં ટ્રેક્ટર બીજો ડાલો લાવો વ્યવસ્થિત ચલાય ભાઈ એ ઓછી ચલાવજે ભાઈ બાબા થઈ જાય છે આ મારી શરીર પકડે છે આયો જોયું ગુનાજી આયો ભયો ભયો ત્યાં પકડી જો જોયું તો ગયું આપણે લેવા જ જવાનું ખાલી બે હોકન છોકરા ગણપતિ આઈ ગયું દુકાન ગણપતિ નહીં લેવાના નાનજી વિપુલજી હાલો લાગે લાગે ઉતરો હા લાગે લાગે ઉતરો આઈ ગયું લાગે લાગે ઉતરો 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 નારોનજી હા લોકોને
આપણે ગણપતિ લઈ લઈએ ભાવ ભાવ કરાવવો પડશે કિંમત મૂર્તિ ના લેવાય. મૂર્તિ લેવા આવી છે એમને આ ભાવ તો કરી દઈએ ને આપણે. ભાવ કરાવવો પડે. હા ગણપતિ બાપા મૂર્તિ લેવાની છે. હા, આપણે ભાવ કરાવો આ તો વિધાન છે ને, તો કે છે બધું. પણ તમે બોલ બોલ ના કરતા બહુ. ના બોલે તું ભાવ તો કરાવ. એમનો ભાઈ વધારે કે છે. હા ના બોલે હા હા આઈદન બેટા કહી દે તું. બાપ કરાવજો શાંતિથી યાર. ગણપતિ હારા છે યાર. ગમે છે તમને? મસ્ત મૂર્તિ છે યાર. એ, ભારો, હું તો કહું છું. લક્ષ્મણજી આ નહીં નવનજી. હજી મોય છે. મોય મૂર્તિ હારી છે પાછી. મોય ગમે છે ને આ તો મોય વાળી રાખીએ આપડે. હેલો તમે કયો હું બધું પૂછે નહીં આ મૂર્તિ તો કરે આ કઈ મૂર્તિ લેવી છે બોલો નાની મોટી ઘણી બધી વેરાયટી છે આપણા જોડે હું ભાવ છે. આ તો ઘણી મોટી છે 600 રૂપિયાની આવશે આ મૂર્તિ હું કસો તારી મૂર્તિ આપણા જોડે આનું રાખ્યું છે. એ લે થોડી મોટી છે જો આ તો ગણપતિ બાપા છે હું ભાવ રાખ્યો છે. આ આવશે તમારે 400 રૂપિયાની હું કસો તારી હવે જો કપાઈ જવાનું અને યાર અરે મસ્ત મસ્ત મોટી લઈ જાઓ જો જે મસ્ત બેઠા છીએ ભાવ છે? 500 રૂપિયા આ મોટી મૂર્તિ નો શું ભાવ છે? આ મોટી મૂર્તિ નો ભાવ છે. આ તો જો મસ્ત હજારની મૂર્તિ છે આ તો તમારે ઘણો ભાવ કર્યો તમે. 1100 રૂપિયા ખાલી ઓહ. આ તો શેરનો ભાવ છે તારી વાત બ્રો આ 600 રૂપિયાની 800 રૂપિયા લેવી ના કરતા 1100 રૂપિયાની ભાવ તોડાઈને લઈ લઈએ તો હું બે ચીજ છે. પેલી લઉં કે પેલી લઉં? લીમડી આ ગોળનું મોટું આપણું. આપણું ગામ મોટું એટલે મોટી મૂર્તિ લેવી પડે મોટા હોય એટલું સારું આ તે આ લઈ લો તે હું હતો હવે? અમે ચાર્જ ને બાર થી હા અમે તો 600 800 હાલો એના કરતા 1900 રૂપિયા હાલી લે એવી સારી મોટી તો આ રેટ લઈ લો કાં? બરોબર તૈયાર એટલે આજે આપણે મોટી નો ભાવ કરો અને મોટી લઈ લઈએ 1100 થઈ ગયા ના બરોબર મૂર્તિ છે ભાઈ કાકા નહીં. ગણપતિ બાપા કી બોલાડો. એ ગણપતિ બાપા એ કી બોલાડો. એ ગણપતિ બાપા એ ગણપતિ બાપા એ ગણપતિ બાપા એ કી બોલાડો. ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા લો ભાઈ ગણપતિ મારા બાજુ બોલો ગણપતિ ભગવાન. Yeah.
હે ઘીમો લાડુ મોરિયા હે ગણપતિ બાપા મોરિયા હે ગણપતિ બાપા મોરિયા હે ઘીમો લાડુ મોરિયા હે ઘીમો લાડુ મોરિયા હે ગણપતિ બાપા મોરિયા હે ગણપતિ બાપા મોરિયા હે ગણપતિ બાપા મોરિયા હે ગણપતિ બાપા હે ગણપતિ બાપા મોરિયા હે ગણપતિ બાપા મોરિયા હે ગણપતિ બાપા મોરિયા હે ચીમો લાડુ મોરિયા હે ચીમો લાડુ મોરિયા આયા જો ગણપતિ આયા ના બાપા આયા બાપા આયા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા બોલો ગણપતિ ભગવાન જય જય. આયા છો બાપો આયા ચોખલિયા દાવ ફૂલથી વધાવો કંકુથી વધાવો બોલો ગણપતિ મહારાજ ગણપતિ બાપા હે ઘી મહારાજ હે ગણપતિ બાપા ગણપતિ બાપા ધીમો લાડુ બોલો ગણપતિ મહારાજ એ પ્રથમા પેલા એ તમને સમજ્યા સ્વામી તમને સુંદર રીતિ સિદ્ધિ નારાયણ તારા દેવતા રીતિ સિદ્ધિ નારાયણ તારા દેવતા ને કરો ને આટણે બોલો ગણપતિ મહારાજ ગણપતિ મહારાજ કી ગણપતિ બાપા ગણપતિ બાપા શિવાલા ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા
આવડતું નહીં હવે થઈ જાય તો ચાલુ કરો તાણ. લંબોદરાય સકલાય જગત દીતાય ગૌરી સુતાય નમો નમોસ્તુતે બોલો ગણપતિ બાપા. ધીમો લાડુ ગણપતિ બાપા ધીમો લાડુ હવે રાગ રહીને શાંતિથી બેસી આવજો. લાવો લાવો ભાઈ, ગણપતિ શાંતિ. બોલો ગણપતિ બાપા ગણપતિ મહારાજ નો આ દીકરો છે કે હું વાળા છે. લે.